टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દેશની સર્વોચ્ચ અદાલતમાં તાજેતરમાં એક કપલનો મામલો સામે આવ્યો. અદાલતે એક નિર્ણય કર્યો જેની સાથે જ આપણા દેશના કરોડોપતિઓને હાશકારો થયો. આ મામલો દહેજ પ્રથાનો છે. તમને ખ્યાલ જ હશે કે થોડાક દશક પહેલાં આપણા દેશમાં દહેજ પ્રથા સળગતો એવો મુદ્દો રહ્યો હતો. આ પ્રથાએ અનેક મહિલાઓની જિંદગીને ભરખી લીધી હતી. દહેજ માટે મહિલાઓ પર અત્યાચારો કરવામાં આવ્યા હતા. અનેક મહિલાઓને જીવથી સળગાવી દેવામાં આવી હતી. અખબારોમાં આવી ઘટનાઓ વાંચવાની લોકોને જાણે આદત પડી ગઈ હતી. એ હદે એ સામાન્ય બાબત હતી. મહિલાઓને પારાવાર અત્યાચારોથી બચાવવા માટે કાયદો લાવવામાં આવ્યો. દહેજ પ્રથાને રોકવા માટે આઈપીસીની કલમ 498A ઘડવામાં આવી હતી. 498A હેઠળ પત્ની પર ક્રૂરતા આચરનારા પતિ કે તેમના પરિવારજનોને 3 વર્ષ સુધી જેલની સજા અને દંડ થઈ શકે છે. આ કાયદાના કારણે મહિલાઓને રક્ષણ મળવા લાગ્યું, જેના કારણે કઈ છે દહેજની આગથી અનેક જિંદગી બચી પણ ગઈ. જોકે સિક્કાની જેમ બે બાજુ હોય એમ અહીં પણ આ નજર કરવા જેવી છે. આ કાયદાનો દુરુપયોગ થવા લાગ્યો. માની લો કે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો એટલે પતિની વિરુદ્ધ પત્ની દહેજ માંગવાની ફરિયાદ લખાવે છે. એટલે પતિનો કોઈ વાંક વિના તેને જેલમાં ધકેલી દેવામાં આવે. આવા કિસ્સા ખરેખર બનવા લાગ્યા એટલે અદાલતોને પણ એના પર વિચાર કરવાની ફરજ પડી. અલ્હાબાદ હાઈકોર્ટે કલમ 498A દુરુપયોગને રોકવા માટે એક ગાઈડલાઇન્સ બનાવી હતી. હાઈકોર્ટે જૂન 2022માં ગાઈડલાઇન્સ ઘડી હતી. નવી વાત એ છે કે હવે એક કપલના કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ગાઈડલાઇન્સને સમર્થન પણ આપ્યું છે. એટલે હવે કહેવાથી આવી રહ્યું છે કે આ ગાઈડલાઇનનો આખા દેશમાં હવે અમલ થશે. એટલા માટે જ આ ગાઈડલાઇનને તમારે જાણવી પણ ખૂબ જરૂરી છે. હાઈકોર્ટે દરેક જિલ્લામાં પરિવાર કલ્યાણ સમિતિ સ્થાપવાનું સૂચન કર્યું હતું. ગાઈડલાઇન મુજબ પોલીસ કોઈ પગલાં લે એના પહેલાં જ આ સમિતિ ફરિયાદોની તપાસ કરશે. ફરિયાદ સાચી હોય તો જ પોલીસ એક્શન લેવામાં આવશે. મૂળ વિચાર એ છે કે કાયદાનો દુરુપયોગ ન થાય. પરિવાર કલ્યાણ સમિતિમાં નિવૃત્ત જજ કે સિનિયર વકીલોની નિમણૂક કરવામાં આવી શકાય છે. હાઈકોર્ટની ગાઈડલાઇનમાં 2 મહિનાનો કુલિંગ પીરિયડ નક્કી કરવામાં આવ્યો છે. કુલિંગ પીરિયડ એટલે કે વેઇટિંગ ટાઈમ. એનો અર્થ એ છે કે ફરિયાદ કર્યાને 2 મહિના સુધી આરોપીની ધરપકડ ન થઈ શકે. પોલીસ બીજી કોઈ એક્શન પણ ન લઈ શકે. આ કુલિંગ પીરિયડ દરમિયાન મામલો તાત્કાલિક પરિવાર કલ્યાણ સમિતિને મોકલવામાં આવે. પરિવાર કલ્યાણ સમિતિમાં એવા જ મામલા સોંપવામાં આવશે કે જેમાં હત્યાનો પ્રયાસ જેવા ગંભીર ગુના નોંધાયા ન હોય. એ સિવાય આરોપીની વિરુદ્ધ 10 વર્ષથી ઓછી જેલની સજાની જોગવાઈ હોય એવી કલમો હેઠળ આરોપો મૂકવામાં આવ્યા હોય. એનો અર્થ એ છે કે જો દહેજની સાથે બીજા કોઈ ગંભીર અપરાધો નોંધવામાં આવ્યા હોય તો પોલીસ કોઈ રાહ જોયા વિના એક્શન લઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે પરિવાર કલ્યાણ સમિતિના સભ્યોને ક્યારેય સાક્ષી તરીકે કોર્ટમાં હાજર ન કરી શકાય. કુલિંગ પીરિયડ દરમિયાન પોલીસ અધિકારીઓ મેડિકલ રિપોર્ટ, ઈજાનો રિપોર્ટ તૈયાર કરી શકે તેમજ સાક્ષીઓના નિવેદનો પણ લઈ શકે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટે ઘડેલી આ ગાઈડલાઇનને સમર્થન આપ્યું છે. સુપ્રીમે એક આઈપીએસ અધિકારીના કેસમાં આવો નિર્ણય કર્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા BR ગવઈ અને જસ્ટિસ AG મસીની બેન્ચની સમક્ષ આ મામલો ગયો હતો. હવે આ આઈપીએસ કપલ છેલ્લા 2018થી અલગ રહેતું હતું. અદાલતે આ લગ્નને રદ કરી દીધા હતા. એની સાથે જ અદાલતે રસપ્રદ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આઈપીએસ અધિકારી મહિલા છે. તેણે જ કાયદાનો દુરુપયોગ કર્યો હતો. લગ્નમાં વિવાદ થયો એટલે આ આઈપીએસ અધિકારીએ તેના પતિ અને તેના સાસુ સસરાની વિરુદ્ધ અનેક ખોટા કેસીસ દાખલ કરી દીધા, જેના કારણે પતિએ 109 દિવસ સુધી જ્યારે સસરાએ 103 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું. અદાલતે સ્પષ્ટ વાત કરી છે કે આ બંનેએ જે સહન કર્યું છે એની તો ભરપાઈ ન થઈ શકે. અદાલતે આઈપીએસ અધિકારી અને તેના માતા પિતાને આદેશ આપ્યો છે કે તમે આ અધિકારીના પતિ અને તેના પરિવારજનોની જાહેરમાં માફી માગો. વળી આ જાહેર માફી જાણીતા અંગ્રેજી અને હિન્દી અખબારોની આખા દેશની એડિશનમાં છપાવવી જોઈએ. વાત આટલેથી પૂરી નથી થતી.
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ માફી માગવી પડશે. અદાલતે આઈપીએસ અધિકારીને પદનો ખોટો ઉપયોગ કરીને પતિની વિરુદ્ધ ખોટી કાર્યવાહી ન કરવાનો પણ આદેશ આપ્યો હતો. આ કેસથી જ આખરે દહેજની ફરિયાદોમાં અલ્હાબાદ હાઈકોર્ટની ગાઈડલાઇનનો અમલને સુપ્રીમ કોર્ટની મંજૂરીની મહોર વાગી ગઈ. આપણા સમાજમાં સદીઓથી દહેજ પ્રથાનું દૂષણ છે. આજે પણ ક્યાંક આ દહેજ પ્રથાના દૂષણના કારણે મહિલાઓ મુશ્કેલીમાં મુકાય છે. પરંતુ એની સાથે જ આ આઈપીએસ અધિકારીની જેમ અનેક મહિલાઓ કાયદાનો દુરુપયોગ પણ કરે છે. નિર્દોષ લોકોને જેલના સળિયા પાછળ ધકેલાતા રોકવામાં આવે એ ખૂબ જરૂરી છે. આ સમગ્ર સમસ્યાના મૂળમાં દહેજ પ્રથા છે, જેના મૂળમાંથી જ ખતમ કરી દેવામાં આવે અત્યારે જરૂર છે.